નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચારો મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વીજળી મળશે મફત। કેન્દ્ર સરકાર હોય કે મિત્રો રાજ્ય સરકારો, તેઓ મિત્રો સામાન્ય જનતાના હિતોને ધ્યાનમાં રાખીને જ સમયાંતરે મિત્રો અનેક યોજનાઓ શરૂ કરે છે। આ યોજનાઓમાં મિત્રો મહિલાઓ, વૃદ્ધો, યુવાનો, બેરોજગારો, ખેડૂતો અને ગરીબો સહિત સમાજના દરેક વર્ગનું ધ્યાન રાખવામાં આવે છે। આ યોજનાઓ પાછળ મિત્રો સરકારનો ઉદ્દેશ ગરીબ અને પછાત લોકોને આર્થિક અને સામાજિક સ્થિતિમાં સુધારો કરવાનો છે। દરમિયાન મિત્રો દેશની 140 કરોડની વસ્તીને મિત્રો રાહત આપતા કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહકો માટે નવા નિયમો લાગુ કર્યા છે। આ નિયમોમાં મિત્રો સ્માર્ટ મીટર, વીજળી બિલ માફી યોજના અને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે। આ સાથે મિત્રો સરકારે વીજળી બિલ ઘટાડવા માટે ઘણા પગલાં પણ શરૂ કર્યા છે। આ અંતર્ગત મિત્રો દેશના ઘણા રાજ્યોમાં જૂના વીજ મીટરની જગ્યાએ હવે મિત્રો નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે। ગ્રાહકોને મિત્રો મીટર આધારિત ઓટોમેટિક સિસ્ટમ બેસ્ડ ટેકનોલોજીમાં પ્રીપેડ રિચાર્જની પણ મિત્રો સુવિધા મળશે। તેનો ફાયદો એ થશે કે ગ્રાહક જેટલું વીજળી વાપરે છે તેટલું જ મિત્રો બિલ ચૂકવવું પડશે। આ પહેલ માત્ર વીજળીના દુરુપયોગને રોકવામાં મદદ કરશે નહીં, પરંતુ ગ્રાહકોને તેમના ખર્ચ પર નિયંત્રણ રાખવામાં મદદ કરશે। તો મિત્રો, ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં વીજળી બિલ માફીની પણ યોજનાઓ છે તે મિત્રો શરૂ કરવામાં આવી છે, અને આ અંતર્ગત મિત્રો ગ્રાહકોના બાકી બિલો માફ કરવામાં આવી રહ્યા છે। જે ગ્રાહકો મિત્રો લાંબા સમયથી વીજળીનું બિલ ભરી નથી શકતા તેમના માટે આ સમાચારો મોટા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદ બાદ હવે મિત્રો ખેડૂતોના માથે વધુ એક મુશ્કેલી સામે આવી છે। મગફળીના પાકમાં મૂંડાનો ઉપદ્રવ જોવા મળ્યો છે। ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કોટામોએ ગામના ખેડૂતને મૂંડાના ઉપદ્રવથી મિત્રો 1.50 લાખથી વધુનું નુકસાન થયું છે। પ્રાકૃતિક ખેતીમાં મગફળીના વાવેતરમાં મૂંડા આવી ગયા છે, જેના કારણે મિત્રો હવે મગફળીનો પાક ધીરે ધીરે નષ્ટ થવા લાગ્યો છે, અને ખેડૂતો મિત્રો સહાયની પણ માંગ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય। ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી, જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ પણ મિત્રો આ યોજના હેઠળ રૂપિયા મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, જે બાદ મિત્રો તેને વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય મિત્રો ન હોવું જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતર લેવા માટે 15,000 રૂપિયા સુધીની સહાય। ભારતના મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા મિત્રો ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડે છે, અને ખેડૂતોને મિત્રો સીધો લાભ મળે તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે। પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત હોય છે, ને એમાં મિત્રો અમુક પોષક તત્વો મિત્રો જમીનમાં રહેલ હોય છે, અને મિત્રો અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી જ ઉમેરવા પડતા હોય છે, જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર મિત્રો, ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે જેવા મિત્રો ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે। ખેડૂતોને રાહત આપવા માટે મિત્રો દરેક ખાતર મળી રહે તે માટે મિત્રો બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં
આવેલી છે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન આ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. મિત્રો, લાભાર્થી ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયત વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલ હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, રિક્ષા ખરીદવા માટે હાલ અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે મિત્રો સૌથી મોટી આ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મિત્રો મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણને પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય યોજનાની જાહેરાત કરી છે. જેમની અંદર મિત્રો જે પણ મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર કોને કોને મિત્રો લાભ મળશે એમની વાત કરી દઈએ તો મિત્રો રિક્ષા ચાલક જે પણ મિત્રો મહિલા અને સાહસિક વર્ગનો હોય અને મિત્રો જે પણ મહિલાઓ યુવા વર્ગ અને જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય એવા મિત્રો યુવા વર્ગ હોય અને જે પણ મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. તો મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે પણ ખેડૂતોએ પોતાનો માલવાહક વાહન ખરીદવું હોય એમના માટે મિત્રો 75,000 રૂપિયાની સુવિધા મળશે. આમને અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, એસી અને એસટી વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ મિત્રો ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એવા ખેડૂતોને પણ 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘી ડુંગળીમાંથી રાહત આપવા માટે સરકારે ઉઠાવ્યું આ મોટું પગલું. મિત્રો, ડુંગળીની નિકાસ ડ્યુટી દૂર કર્યા પછી છૂટક કિંમતોમાં તાજેતરમાં જ ઉછાળાને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ બજારોમાં બફર સ્ટોકથી વેચાણ વધારીને ડુંગળીના ભાવને નિયંત્રિત કરવાના પ્રયાસો તેજ કર્યા છે. તો ઉપભોક્તા બાબતોના સચિવ નિધિ ખરેરે સોમવારે મિત્રો જણાવ્યું હતું કે કેન્દ્રએ દિલ્હી અને અન્ય મોટા શહેરોના જથ્થાબંધ બજારોમાં તેના બફર સ્ટોકમાંથી ડુંગળી છોડવાનું શરૂ કર્યું છે. સરકાર મિત્રો દેશભરમાં સબસિડી વાળું ડુંગળીનું છૂટક વેચાણ કરવાની યોજનાઓ ધરાવે છે. નિધિ ખેરેરે જણાવ્યું હતું કે મિત્રો અમે નિકાસ ડ્યુટી દૂર કર્યા પછી ભાવમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા હતા. અમારા મિત્રો 4.7 લાખ ટનના બફર સ્ટોક અને ખરીફ વાવણીના લીધેલ વિસ્તાર સાથે અમને આશા છે કે ડુંગળીના ભાવ નિયંત્રણમાં રહેશે. સરકાર 35 રૂપિયા પ્રતિ રાહત દરે ડુંગળીનું છૂટક વેચાણ વધારવાની યોજનાઓ બનાવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ફરી ખોલ્યો ખજાનો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિત્રો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 3 મહાનગરપાલિકાઓને સડક યોજનામાંથી કુલ મિત્રો 255.6 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તદ અનુસાર મિત્રો સુરત મહાનગરપાલિકાઓને હયાત રસ્તા પહોળા કરવા અને રવા રસ્તા બનાવવા, ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા મિત્રો રોડ કાર્પેટ તેમજ કોર્પોરેટના વિવિધ મિત્રો 579 કામો માટે રૂપિયા 181.50 કરોડ ફાળવવામાં મુખ્યમંત્રી મિત્રો સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 2000 રૂપિયાનો 18મો હપ્તો જાહેર. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જો કે મિત્રો ખેડૂતો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે જે પણ મિત્રો ખેડૂતોને 6000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તેમને વધારીને મિત્રો 10000 રૂપિયાનો હપ્તો કરવામાં આવે. ખાસ કરીને મિત્રો ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. એટલે કે દર વર્ષે ટોટલ 6000 રૂપિયા સહાય આપવામાં આવે છે. જે મુજબ મિત્રો ₹2000 રૂપિયાનો 17મો હપ્તો 18 જૂન 2024 ના રોજ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો જમા થયો નથી. જેમનું પાછળનું મુખ્ય કારણ ઈ-કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી છે. જેથી જે પણ ખેડૂત મિત્રોને આ બંને કાર્ય કરવાના બાકી હોય તે વહેલી તકે આ બંને કાર્ય કરી લેજો. કારણ કે મિત્રો આ યોજનાનો આગામી એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે. જેથી જે પણ મિત્રોને હજુ સુધી 2000 રૂપિયાનો 17મો હપ્તો જમા નથી થયો તેવા તમામ ખેડૂત મિત્રો સૌથી પહેલા ઈ-કેવાયસી અને ત્યારબાદ મિત્રો જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લેજો. આ બંને કાર્ય કર્યા બાદ આવા મિત્રો ખેડૂતના બેંક ખાતામાં એક સાથે 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો જમા કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરી એકવાર શાકભાજીના ભાવમાં ભડકો. શાકભાજીના ભાવમાં ફરી વધારો થયો છે. શાક માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી 35 થી લઈ 50 રૂપિયા પ્રતિ કિલો, તો રીંગણ 35 થી લઈ 50 રૂપિયા કિલો, તો વાલોર મિત્રો 75 રૂપિયાથી લઈ 80 રૂપિયા પ્રતિ કિલો, તુવેરનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલો, તો સૂકું લસણ 200 રૂપિયાથી લઈ 320 રૂપિયા પ્રતિ કિલો, તો વટાણા 45 થી લઈ 70 રૂપિયા પ્રતિ કિલો, તો લીંબુ 75 રૂપિયાથી લઈને મિત્રો 110 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. મફતમાં મળતું કોથમરી 90 રૂપિયાથી લઈ 130 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો. MCX પર 4 ઓક્ટોબરે ડિલિવરી માટેના સોનાના ભાવિ મિત્રો કરારમાં લગભગ મિત્રો 0.18% વધારો ઝીકાયો હતો. ફ્યુચર મિત્રો ટ્રેન્ડિંગમાં સવારે સોનું 73,645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. આજે MCX પર ચાંદીની કિંમત મિત્રો 828 રૂપિયા વધી છે. તો છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં 2000 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત. હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી. તેમણે મિત્રો મોડી સાંજે કેબિનેટ બ્રેકિંગ દરમિયાન મિત્રો એમ પણ કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે તે પણ મિત્રો વૃદ્ધોને આપવામાં આવશે. જ્યારે મિત્રો તેનાથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકો અને 4.5 કરોડ પરિવારોને મિત્રો ફાયદો થશે. પરિવારના મિત્રો વડીલો માટે 5 લાખ રૂપિયાનો વધારાનો પણ મિત્રો કવરેજ છે તે મિત્રો મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે ₹3000 રૂપિયાની સહાય. કોંગ્રેસ જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલાઓ માટે વડાને દર મહિને ₹3000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. તેમજ મિત્રો 1 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. પરિવારના દરેક સભ્યને 11 કિલો ચોખા આપવામાં આવશે. તો 25 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે. સાથે જ મિત્રો સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવો માફીને લઈને સૌથી મોટા સમાચાર. એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ દેવો માફીની યાદીમાં જોડાયેલા છે. તેમાંથી મિત્રો 37,28,639 ખેડૂતોએ 2023 અને વર્ષ દરમિયાન એટલે કે મિત્રો 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે 98,285 કરોડની લોન લીધી
લીધી હતી. ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં અને ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 2,63,595 રૂપિયાનું દેવું આવે છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીના કારણે કમોસમી વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવા કારણે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે અને જેના કારણે પણ મિત્રો ગુજરાતમાં હાલ અત્યારે દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરીવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે છે. કારણ કે મિત્રો અન્ય રાજ્યોમાં ખેડૂતોના જો મિત્રો દેવા માફ કરવામાં આવે છે તો ગુજરાતના ખેડૂતોનો શું વાક. ગુજરાતમાં પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ થવા જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને મળી શકે છે મિત્રો 10,000 રૂપિયાનો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં મિત્રો લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે મિત્રો 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા થાય છે. ભારતીય જનતા પાર્ટી મિત્રો ભાજપના તાજેતરમાં જ ઘોષણા પત્રમાં મિત્રો આ રકમ 10,000 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી છે. આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે. ભાજપે મિત્રો આ યોજના સાથે ભારતના 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મિત્રો મદદ આપવાનો ધ્યેય મિત્રો વ્યક્ત કર્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતી આ નાણાકીય સહાય ખેડૂત પરિવારના મિત્રો રોજિંદા જીવનમાં મહત્વનો ફરક લાવશે. મિત્રો જમ્મુ કાશ્મીરની અંદર મિત્રો હાલ અત્યારે ચૂંટણી આવવાથી ભાજપને મિત્રો જે પણ ચૂંટણી ઢંઢેરો છે તેમની અંદર મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો છે તેમને મિત્રો 10,000 રૂપિયા સુધીને આપવાની જાહેરાત કરી છે. ભાજપના મિત્રો ઘોષણાપત્રમાં ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે, જેમાંથી મિત્રો ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારના મોટો નિર્ણયો. ખેડૂતોની આવક વધારવા માટે 13,000 કરોડની ફાળવણી. મિત્રો મોદી 3.0ના 100 દિવસ પૂરા થતાની સાથે જ મિત્રો કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલા પણ પોતાના 2 કાર્યકાળના 100 દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી, જેમાંથી મિત્રો એક કલમ 370ને નાબૂદ કરવાનો હતો. તો પોતાના ત્રીજા કાર્યકાળમાં પણ મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા 7 યોજનાઓની શરૂઆત કરી છે, જેના મિત્રો સંચાલન માટે 13,966 કરોડ રૂપિયાની મિત્રો ફાળવણી કરવામાં આવી છે. આ રૂપિયાની ફાળવણી કરતા સમયે કેન્દ્ર સરકારે કહ્યું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા મિત્રો ખેડૂતો માટે 13,966 કરોડ રૂપિયાને મિત્રો ફાળવીને કરીને મિત્રો 7 યોજનાઓ ચલાવવામાં આવશે. જેમાં મિત્રો પહેલી યોજના ડિજિટલ એગ્રીકલ્ચર મશીન. ડિજિટલ એગ્રીકલ્ચર મશીન માટે આ પૈસાની ફાળવણી કરવામાં આવી છે. તેને કૃષિ માત્ર ડિજિટલ પબ્લિક મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આર્કિટેક્ચરની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે. તો કેટલાક સારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને અમે મિત્રો સફળતા હાંસલ કરી છે. કુલ રૂપિયા મિત્રો 20,817 કરોડના રોકાણ સાથે ડિજિટલ એગ્રીકલ્ચર મશીનની સ્થાપના કરવામાં આવશે. તો બીજી યોજના મિત્રો ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાન. ખોરાક અને પોષણ સુરક્ષા માટે પાક વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનો બીજો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હેઠળ મિત્રો 3,979 કરોડના ખર્ચે ખેડૂતોને મિત્રો હવામાન પરિવર્તન અનુસાર પાક ઉગાડવા માટે તૈયાર કરવામાં આવશે અને 2047 સુધી ખાદ્ય સુરક્ષા મળશે. તો ત્રીજી યોજના કૃષિ શિક્ષણ વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત. મિત્રો કેન્દ્ર સરકારે કૃષિ શિક્ષણ વ્યવસ્થાપન અને સામાજિક વિજ્ઞાનને મજબૂત
કરવા માટે ₹2291 કરોડની યોજનાને પણ મિત્રો મંજૂરી આપી છે। આ અંતર્ગત મિત્રો કૃષિ વિદ્યાર્થીઓ અને સંશોધકોને મિત્રો વર્તમાન પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવશે। ત્યાર પછીની યોજના મિત્રો ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન। કેન્દ્રીય કેબિનેટે મિત્રો પશુધન અને ડેરીમાંથી ખેડૂતોને આવક વધારવાના ઉદ્દેશ સાથે ટકાઉ પશુધન આરોગ્ય અને ઉત્પાદન માટે ₹1702 કરોડની યોજનાને મંજૂરી આપી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવ્યા સારા સમાચાર। મિત્રો 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચારો સામે આવ્યા છે। સરકારે મિત્રો નિર્ણય લીધો છે કે હવે રેશન વિતરકો દુકાન બંધ રાખી શકશે નહીં। પોતાની ગેરહાજરીમાં મિત્રો અન્યને ચાર્જ મિત્રો સોંપવો પડશે। આ અંગે મિત્રો રેશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીઓને જાણ કરવી પડશે। ઉલ્લેખનીય છે કે મિત્રો રાજ્યમાં સસ્તા અનાજ વિતરણ માટે સાચો દુકાનો નોંધાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડમાં મિત્રો સૌથી મોટી માહિતી। આયુષ્યમાન કાર્ડ હોવા છતાં મિત્રો હોસ્પિટલ મફત સારવારમાં મિત્રો આનાકાની કરે છે તો અહીં મિત્રો તમે ફરિયાદ નોંધાવી શકો છો। હોસ્પિટલમાં મિત્રો મફત સારવાર આપવાની મિત્રો ના પડી રહી છે તો પછી તમે મિત્રો ટોલ ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો। 1455 પર આયુષ્યમાન ભારત યોજનાનો રાષ્ટ્રીય સ્તરનો ટોલ ફ્રી નંબર છે જેના પર મિત્રો દેશના કોઈ પણ તમે ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય। ગુજરાત રાજ્યમાં મિત્રો રખડતા ઢોર અંગે સરકારે મિત્રો ગાઈડલાઈન જાહેર કરી છે જેમાં મિત્રો મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં મિત્રો ઢોરનું રજીસ્ટ્રેશન સાથે મિત્રો ટેગ લગાવવાનું પણ ફરજિયાત કરાયું છે। તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે જ્યાં મિત્રો ઢોરને છોડવા માટે ₹1000 સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યું છે। તો બીજી તરફ મિત્રો જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ મિત્રો સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોને સહાય આપવા વિનંતી। મિત્રો હાલ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના બધા જ ભાગોની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે તો ત્યારે મિત્રો ખેડૂતોને પણ આ વરસાદથી મોટું નુકસાન થયું છે। ખેડૂતોના જે પણ મિત્રો પાક હતા તે મિત્રો સમગ્ર પાક ઊભા તરબોળ થઈ ગયા છે અને મિત્રો બળી પણ ગયા છે જેથી મિત્રો ખેડૂતો કહી રહ્યા છે કે જે પણ મિત્રો તેમને નુકસાન થયું છે તેમને મિત્રો લીલો દુષ્કાળ જાહેર કરી અને ખેડૂતોનું કહેવું છે કે વહેલી તકે આ નુકસાનનો સર્વે કરી અને લીલો દુષ્કાળ જાહેર કરી જે પણ મિત્રો નુકસાન થયું છે તેમનું તેમને મિત્રો પૂરેપૂરું વળતર મળવું જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જનધનમાં મળે છે મિત્રો ₹10,000 સુધીની સહાય। મિત્રો પીએમ જનધન યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। 2014માં આ યોજના પીએમ નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે શરૂ કરી હતી જેથી મિત્રો સરકારી યોજનાનો લાભ સીધા લોકો સુધી પહોંચે। પીએમ જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલ આ ખાતું મિત્રો ઝીરો બેલેન્સ ખાતું છે એટલે કે તેમાં મિત્રો મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી પરંતુ શું તમે જાણો છો કે જનધન ખાતાની જેમ ઝીરો બેલેન્સ વાળા અન્ય ખાતા પણ રહેલા છે જે મિત્રો SBI સહિત ઘણી બેંકોમાં ખોલાવી શકાય છે। આમાં મિત્રો જનધન ખાતાની અંદર ₹10,000 સુધીનો લાભ છે તે પણ મિત્રો મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ। ગુજરાત સરકારની મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ને જાહેરાત કરી દીધી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે।